ભાઈ બોલો ને, ફોન કરીને મને બોલાવ્યો તો આ કઈ કામકાજ હતું મારું? હા, મને ખબર પડી છે કે તમે એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે. હા, આ નાનકડો બિઝનેસ કરવાની ટ્રાય કરી હતી, પણ અત્યારે અમે લોકો બિઝનેસને એક્સપાન્ડ પણ કરી રહ્યા છીએ. મતલબ કે વિચાર કર્યો છે કે 2-3 બ્રાન્ચ પણ ઓપન કરીએ. પણ કેમ? હા, તમે આના વિશે કેમ પૂછપરછ કરો છો? હું એટલા માટે પૂછતો હતો કે જો યંગભાઈ, શું થયું? કઈ તકલીફ જેવું છે? હાલની પરિસ્થિતિ પ્રમાણે કદાચ મારે મારું મકાન પણ વેચવું પડશે. મારું મકાન ન વેચાય એની મદદ માંગવા આવ્યો છું કે જો મારું રહેવાનું, મારી જગ્યા. ચિંતા ના કરો, એવું કંઈ પણ નહીં થાય. હા, માની લઉં છું કે 10 કરોડ રૂપિયા જેટલી રકમ મારા હાથ ઉપર નથી, પણ હા, મારી કંપનીની એટલી રેપ્યુટેશન તો છે જ કે એક વાર જો એના ઉપર લોન લઉં ને તો આટલી રકમ મને મળી જ શકે. જો ખરાબ સમય છે, સારા મોડા દિવસો આવ્યા જ કરવાના છે, એટલે ચિંતા ના કરો. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. બસ હવે એ તમારા હાથમાં છે કે આગળ શું કરવું છે અને શું કરવા માંગો છો. હું તમને મદદ કરવા તૈયાર છું, પણ શું રકમ બહુ મોટી છે અને મારા બિઝનેસમાં પણ મારી સાથે મારા પાર્ટનર છે, તો જે કંઈ પણ કરવા માંગતા હોય એ સમજી અને વિચારીને પગલું ભરજો. પૈસાની મદદ તો હું કરીશ જ, પણ સાથે સાથે મને તમારે એ ગેરંટી પણ આપવી પડશે કે તમે કોઈ પણ રીતે આમાંથી બહાર આપીને સૌથી પહેલા મને મારા પૈસા આપશો. હા, બધી નુકસાની હું પછી ચૂકવીશ. પહેલા મારો ધંધો ફરીથી સેટ થઈ જાય તો પહેલા પૈસા હું તમને ચૂકવીશ. એક કામ કરો ને, આ ધંધો તમે સેટ પણ કેવી રીતે કરશો? આ પૈસા તો ચૂકવી દેવાના છો, તો પછી અમે લોકો જે
હા જુદી જુદી જગ્યાએ બ્રાન્ડ ઊભી કરી રહ્યા છીએ, ત્યાં એકાદી જગ્યા તમે સંભાળી લો. મતલબ કે બધો વહીવટ તમારા હાથમાં સોંપી દઈએ. થોડા મહિનાઓ સુધી પગાર બેઝ વર્ક રાખીશું, પણ પછી અમે તમને પાર્ટનર પણ બનાવી લઈશું. હા, અનુભવ થયા પછી તો ઠીક છે, તમે જેવી રીતે કહો એવી રીતે. મારા માટે તો એ જ સૌથી મોટી વાત છે કે મીરાએ તમને ઘણી બધી વાર મેણા મારેલા છે, છતાંય તમે અત્યારે મારી મદદ કરો છો, એ બહુ મોટી વાત કહેવાય. છોડો ને, માણસની પ્રકૃતિ અલગ હોય, એ એમનો સ્વભાવ છે અને હા અમારો. હા, જો ટેન્શન જરાય નહીં લેતા, હું આજે જ કંઈક વ્યવસ્થા કરાવડાવું છું. જે કંઈ પણ થશે તમને ફોન કરીશ અને ફોન ઉપર જણાવી દઈશ. થેન્ક યુ. એમાં આભાર માનવાનો સવાલ જ ક્યાંથી આવે છે? આપણે બંને સાઢુભાઈ છીએ. હા, તો પછી મારી પણ ફરજ બને છે ને કે આવા તકલીફના સમયમાં તમારી સાથે ઊભો રહું, તમારી મદદ કરું. ચાલો તો ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું મીરા બેટા, સમયનું ચક્ર જ્યારે ફરે ને ત્યારે માણસને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી. હા, અભિમાન ન કરાય કોઈ વસ્તુ. તું ગર્વ કરતી હોત ને તો વાત અલગ છે. અરે જે બેન સાથે તે એક જ ઘરમાં 22 વર્ષ વિતાવ્યા ને, છતાંય તું એની ઇજ્જત ન કરી શકી. અને જ્યારે દામિની મારી સેવા કરતી તો તું એકની એક વાત કરતી કે હા શું કરે છે મમ્મીની સેવા, તારી પાસે વસ્તુ નથી, તારી પાસે આ નથી, તારી પાસે તે નથી. અરે એને કપડાથી લઈને દરેક વસ્તુમાં તે જજ કરી. આજે શું થયું? મેં કહ્યું હતું ને બેટા કે માણસ જ્યારે ઊંચાઈએ હોય ને તો ત્યાં રહેવા માટે, ટકી રહેવા માટે એને બહુ પરિશ્રમ કરવો પડે. આજે ખબર પડી ગઈ ને કે જે વ્યક્તિનું તું અપમાન કરતી હતી એ જ તારી સાથે ઊભી રહી. હા મમ્મી, તમારી વાત મને બરાબર સમજાય છે. મેં કોઈ દિવસ મારા સિવાય કોઈને મહત્વ આપ્યું જ નથી. હર હંમેશા મારા પૈસા, મારા કપડાં, મારી વસ્તુઓ, મારું ઘર, મારો પતિ, મારા માટે મારું જ બધું સર્વશ્રેષ્ઠ હતું. પણ જ્યારે ઈશ્વરે એક જ લાત મારીને ત્યારે ખબર પડી ગઈ કે ઓકાત કોઈ પણની કંઈ જ નથી હોતી. માણસનો સમય જ સમયને બદલી શકે. પ્લીઝ તમે બધા મને માફ કરી દો. આદિ, તમે સમજાવો ને મમ્મીને. હું શું સમજાવું? જ્યારે હું તને સમજાવતો હતો ત્યારે તું તો કોઈની વાત પણ સાંભળવા તૈયાર નહોતી. અને અત્યારે આપણી સાથે જે કંઈ બન્યું છે ને એનું એક કારણ તું પણ હોઈ શકે. કારણ કે જ્યાં સુધી આપણી પાસે રૂપિયા હતા ત્યાં સુધી તે ખૂબ જ પાવર કર્યો અને બધાને દેખાડવું હતું, બતાવવું હતું. બહારના લોકોની તો વાત છોડ, તું તો તારી જ બેન સાથે, તારી બેન સામે પણ આટલો જ પાવર દેખાડતી હતી કે મારા ઘરમાં તો આ છે. ઇવન અહીંયા મમ્મીની તબિયત ખરાબ હતી તો તું આવતી હતી, પણ તું કહેતી હતી કે હું અહીંયા રોકાઈશ નહીં, મને ફાવશે નહીં, એસી વગર હું સૂઈ ન શકું, મને તો ત્યાં રહેવું પડે, મમ્મીની તબિયત ખરાબ છે એટલે જવું પડે. તો તું રોજે આવતી હતી, શાંત થતા ઘરે આવી જતી. પણ ક્યારે તે એવું ન વિચાર કર્યો કે પહેલા હું પણ આ જ પરિસ્થિતિમાં જીવી છું ને, અત્યારે છે તો છલકાઈ જવાની કોઈ જરૂર નહોતી. જીજાજી જવા દો ને, હવે કેટલું સંભળાવશો બધા? સંભળાવવાની વાત નથી દામિની, હંમેશા આવું થયું છે તમારી સાથે. અરે તારી વાત છોડ, દેવાંગ કુમારની વાત કરો ને, એમને પણ હેરાન કર્યા જ છે ને. દેવાંગભાઈ પહેલા પણ કહેતા હતા કે મારી આવક ઓછી હોવાના કારણે હા મીરા અવારનવાર એને સંભળાવતી હતી અને એમને ખોટું પણ લાગતું હતું, પણ બિચારા કહી નહોતા શકતા, સાંભળી લેતા હતા ચૂપચાપ. અને આજે એ જ માણસ મારી મદદ માટે ઊભા છે, મને કહે છે કે તમારું મકાન હું વેચાવા નહીં દઉં, હું હેલ્પ કરીશ. મારે લોન લેવી પડશે ને તો મારા ધંધા માટે લોન લઈને હું તમને રૂપિયા આપીશ, પણ તમને લોકોને મકાન વગરના નહીં થવા દઉં. થોડો ને સાટુભાઈ, કે આ બાબતે અમને કોઈ જ ફરિયાદ નથી. જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે આવી રીતે સંભળાવવાથી
વધારે કંઈ ફરક તો નથી પડવાનો ને? હા, એકદમ સાચું કહ્યું તમે. મીરા, તને ખબર નહીં હોય ને કે આદિ કુમાર તો પહેલેથી ધનવાન હતા, છતાંય એમને ક્યારેય રૂપિયાનું અભિમાન ન બતાવ્યું. કે પછી દેવાંગ કુમાર હોય, હું હોઉં કે પછી તારી બેન હોય, બધાને સરખી રીતે રાખ્યા. પણ અભિમાનમાં તો તું આવી ગઈ અને આજે એનું પરિણામ તું ભોગવી રહી છે. કહેવાય છે ને કે જ્યારે તમે બહુ ઉછળો ને તો ઉપરવાળો તમને એવા ફેંકે કે પાછા ઊભા પણ ન થઈ શકો. પણ આ તો કંઈક અંશે આદિત્ય કુમારના કરમ સારા હશે કે તમે લોકો સાવ રોડ પર આવતા બચી ગયા છો. હજુ તમારી પાસે ઘણી બધી હોપ છે. હવે ક્યારે ફરી ભગવાન તને આવા સારા દિવસો બતાવે ને બેટા, તો અભિમાનમાં આવીને છલકાઈ નહીં જતી. જરા વિચારજે, તારાથી નાના, તારાથી ઉતરતી કક્ષાના જે વ્યક્તિઓ હોય ને એની મદદ કરજે. ક્યારેય એનું અપમાન ન કરજે. નહીં કર. હા મમ્મી, નહીં કરું, પ્રોમિસ. જોયું દીદી કેટલી સમજદાર છે, સમજી ગઈ ને. હવે આ બધી વાત મૂકો, જીજાજીની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે ને મમ્મી તમારી તબિયતમાં પણ હવે સુધાર આવતો જાય છે. હા બેટા, મારી તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે અને હવે તો સારી થઈ પણ જશે. કારણ કે મારી એક દીકરીને ભાન નહોતું ને, એને ભાન આવી ગયું. અને આદિત્ય કુમાર, તમે જરાય ચિંતા ન કરતા. તમારા આ મુસીબતના સમયમાં અમે બધા જ તમારી પડખે છીએ.